આ વિડીયો તમારા પરિવાર માટે છે. આવનારી પેઢીને આપણે રીલના રવાડે ચડાવી રહ્યા છે. આમાં જવાબદાર તમારો પરિવાર છે. તમારા બાળકને ફોન પકડાવીને તમે કામમાં લાગી જાઓ છો. બાળક કલાકો સુધી ફોનમાં રીલ જુએ છે. આ રીલ સારી પણ હોય છે અને ખરાબ પણ હોય છે. બાળક શું જુએ છે એ તમને નથી ખબર, કેમ કે તમે તમારા કામમાં વ્યસ્ત છો. અત્યારે દરેક ઘરની આ સમસ્યા છે. બાળકો ફોન વિના જમતા નથી, જમતી વખતે રીલ જુએ છે. તમારા બાળક માટે જીવન અત્યંત મુશ્કેલ બની શકે છે. આ ચિંતા તમારે કરવાની છે, કેમ કે બાળકના જીવન પર ભારે નુકસાન થઈ શકે છે. તમારું બાળક નાની ઉંમરમાં ના જોવાનું પણ જોઈ રહ્યું છે. એની માટે જવાબદાર તમે અને તમારો પરિવાર છે. બાળકો રીલ પણ જોઈ રહ્યા છે અને બનાવી પણ રહ્યા છે, કેમ કે બાળપણ રીલમાં પસાર થઈ રહ્યું છે. આ સમાજની સાચી હકીકત છે. બાળકોને હવે પુસ્તકોમાં રસ નથી, હવે રીલ્સ જોવામાં વધારે રસ છે. રીલ બનાવવાની ચક્કરમાં અનેક બાળકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતના દીકરા તરીકે બસ એટલું જ કહેવા માંગીશ, બાળકને રીલ્સ નહીં પણ પુસ્તક આપો.